જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા પોલીસ તંત્રે કડક પગલાં લીધા છે. તો વારંવાર ગુનાઓ આચરતી સંગઠિત ગુનાહિત બંગલા ગેંગ વિરુદ્ધ ગુજસી ટોક કાયદા હેઠળ આક્રમક કાર્યવાહી કરી 5 મુખ્ય આરોપીઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. આ ગેંગ જિલ્લામાં આતંકનો માહોલ ફેલાવીને સામાન્ય જનતાને ભયભીત કરતું હતું. તો મળતી માહિતી અનુસાર જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક અને પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાની સૂચના તથા માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં ગેરકાયદેસર સામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા અને કાયદો વ્યવસ્થા મજબૂત કરવા ગુજસી ટોક જેવા કડક કાયદાઓનો ઉપયોગ કરવાની ઝુંબેશ ચલાવાઈ છે. ત્યારે આ ગેંગના મુખ્ય આરોપીઓમાં ભાવેશ ઉર્ફે ભાવિન ખોડાભાઈ, કરશન ગલાભાઈ મોરી, દિલીપ ઉર્ફે દિલા ભગા, નિલેશ ઉર્ફે નીલુ ખોડાભાઈ બડ અને જાદવ ઉર્ફે લાખો શાંગાભાઈ હુંનો સમાવેશ થાય છે. તો તમામે સંગઠિત રીતે ગંભીર ગુનાઓ આચર્યા છે. તો ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢના પોલીસ ઇન્સ્પેક્ટર કે.એમ. પટેલની તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ વિરુદ્ધ વર્ષ 2015 થી અત્યાર સુધીમાં કુલ 30 એફઆઈઆર દાખલ થયેલ છે, જેમાંથી 14માં તેઓ એકબીજા સાથે સંકળાયેલા છે. તેમના ગુનાહિત ઇતિહાસમાં ખૂનની કોશિશ, ચોરી, લૂંટ, રાયોટિંગ, ખંડણી, અપહરણ, ગેરકાયદેસર અટકાયત, મારામારી, ઈજા, ધમકી, હત્યા, ધારા, પ્રોહિબિશન અને જુગાર જેવા અસંખ્ય ગુના નોંધાયા છે. તો વધુમાં આરોપીઓએ સામાન્ય લોકોના મકાનો અને જમીનો ગેરકાયદેસર કબજે કર્યા હતા. તો ગેરકાયદેસર આવકથી ઝાંઝરડા રોડ પર બંગલો ખરીદીને ત્યાં બેઠકો કરી બંગલા ગેંગ તરીકે પોતાને ઓળખાવીને ભયનું વાતાવરણ ફેલાવ્યું. તો આ કાર્યવાહીથી જિલ્લામાં શાંતિ અને સુરક્ષા વધે. આ કાર્યવાહીથી સ્થાનિક જનતામાં આશાનું કિરણ જાગ્યું છે અને પોલીસની આગામી ઝુંબેશથી વધુ ગુનેગારો ઝડપાશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. છેલ્લા ઘણા સમયથી ખાસ કરીને 2015થી જૂનાગઢ જિલ્લાના અલગ અલગ વિસ્તારના રહેવાસી એક ભાવિન ખોડા બડ જે સરગવાડાનો છે, એનો ભાઈ છે નિલેશ ઉર્ફે નીલુ ખોડા બડ, એ પણ સરગવાડાનો છે, અને કરશન ગલા મોરી જે ગાંધીગ્રામનો, દિલીપ ઉર્ફે દિલા ભગા છેલાણા જે ઝાંઝરડા રોડનો રહેવાસી છે, અને જાદવ ઉર્ફે લાખા સાંગા હુણ જે કોયલી વંથલીનો છે. આ 5 જણા સંગઠિત થઈને ખૂનની કોશિશ, લૂંટ, ચોરી, રાયોટિંગ, અનેક પ્રકારના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હતા અને એક સંગઠિત ટોળી બનાવી અને ક્રાઇમ આચરતા હતા. તો આ સંબંધે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કે.એમ. પટેલને આખી જાણકારીને તપાસ સોંપતા એમણે જે કંઈ આખી પેપર પ્રોસિજર પૂરી કરી અને દરેકના અલગ અલગ ગુનાઓની માહિતી મેળવી અને એ લોકોએ સંયુક્ત જે રીતના ગુના આચરેલા છે ગુનાની માહિતી મેળવી અને એ વિગત અવલોકને લેતા તો આ ભાવિન બડ વિરુદ્ધ અલગ અલગ 14 ગુના નોંધાયેલા છે, કરસનગલા મોરી વિરુદ્ધ 8, દિલીપ ઉર્ફે દિલા ભગા છેલાણા વિરુદ્ધ 7 ગુના, નિલેશ ઉર્ફે નીલુ ખોડા બડ વિરુદ્ધ 9 અને જાદવ ઉર્ફે લાખા સાંગા હુણ વિરુદ્ધ 9 ગુના નોંધાયેલા છે. આમ કુલ ટોટલ 30 ગુના નોંધાયેલા છે અને આ 5 જણાએ સંયુક્ત રીતના 14 ગુના આ લોકોએ ભેગા થઈને કરેલા છે સંયુક્ત રીતના. તો આ એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ સિન્ડિકેટ તરીકે આ લોકો એક ગુનેગારની પ્રવૃત્તિ કરતા હતા. તો એમના વિરુદ્ધ એલસીબી પીઆઈ દ્વારા ફરિયાદ દાખલ ગુજસી ટોક મુજબની અલગ અલગ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. આ ગુનો તારીખ 9/10/2025ના રોજ દાખલ કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ જૂનાગઢ ગ્રામ્ય ઇન્ચાર્જ ડીવાયએસપી શ્રી રવિરાજસિંહ પરમાર કરી રહ્યા છે. આરોપી 5 આરોપી જે હાલ છે એ પૈકી એક કરસનગલા મોરી જેની ધરપકડ કરવામાં આવેલી છે અને કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરતા નામદાર કોર્ટ દ્વારા 14 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.